નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 2 માં આગળ જઈએ અને માપન તથા માપનમાં રહેલી ચોકસાઈ અને સચોટતા વિશે વાત કરીએ. તો ચલો મિત્રો, ક્વેશ્ચન મિત્રો, માપનમાં રહેલી ચોકસાઈ અને સચોટતા અને એવું કહી શકાય મિત્રો, એક્યુરેસી એન્ડ પ્રેસિઝન ઇન મેઝરમેન્ટ. ઓકે, તો મિત્રો માપનમાં રહેલી ચોકસાઈ અને સચોટતા. પ્રથમ તો મિત્રો અહીં આપણે ચોકસાઈ કોને કહીશું? તો કોઈ પણ ભૌતિક રાશિનું મૂલ્ય તેના સાચા મૂલ્યની કેટલી નજીક છે તેને ચોકસાઈ કહે છે. તો ચોકસાઈ કોઈ ભૌતિક રાશિનું મૂલ્ય તેના સાચા મૂલ્યની કેટલી નજીક છે. કોઈ ભૌતિક રાશિનું મૂલ્ય તેના સાચા મૂલ્યની કેટલી નજીક છે તેને આપણે ચોકસાઈ કહીશું. તથા સચોટતા પ્રેસિઝન, આ માપનમાં કેટલા વિભેદન અથવા તો સીમા સુધી કરવામાં માપન આવી છે તેને સચોટતા કહે છે. તો મિત્રો માપન કેટલી સીમા એટલે કે લિમિટ કે વિભેદન, જેને આપણે કહીએ છીએ રિઝોલ્યુશન સુધી કરવામાં આવે છે તેની સચોટતા કહે છે. તો મિત્રો સમજીએ આપણે ચોકસાઈ શું છે. તો કોઈ ભૌતિક રાશિનું મૂલ્ય તેના સાચા મૂલ્યની કેટલી નજીક છે જેને આપણે ચોકસાઈ કહીશું. તથા સચોટતા, આ જે માપન છે એ કેટલી સીમા લિમિટ અથવા તો વિભેદન એટલે કે રિઝોલ્યુશન સુધી કરવામાં આવે છે તેને સચોટતા કહે છે. મિત્રો વિભેદન, જેમ કે આપણે વાત કરી હતી કે સ્કેલ જે છે, તો સ્કેલમાં મિત્રો માપન ઓછામાં ઓછું કેટલું થઈ શકે છે? 0.1 સેન્ટીમીટર, એટલે કે તેનું વિભેદન 0.1 સેન્ટીમીટર સુધી કહેવાય. ઓકે, અને એ જ રીતે મિત્રો ધારો કે ઘડિયાળ છે, તો કોઈ ઘડિયાળ છે એમાં કલાક કાંટો અને મિનિટ કાંટો છે, તો એ ઘડિયાળનું વિભેદન કેટલા સુધી થઈ શકે? તો મિનિટ સુધી મિત્રો માપન થઈ શકે. લિમિટ કેટલા સુધીની છે? મિનિટ સુધીની છે. તો વિભેદન એટલે કે મિત્રો 1 મિનિટ વિભેદન કહેવાય. એ જ રીતે મિત્રો ધારો કે બીજી કોઈ ઘડિયાળ છે એમાં સેકન્ડ સુધીનું માપન થઈ શકે છે, તો એ ઘડિયાળનું વિભેદન આપણે કેટલા સુધી કર્યું કહેવાય મિત્રો? સેકન્ડ સુધીનું વિભેદન આપણે છે એમ કહી શકીએ. અથવા તો એવું કહેવાય કે મિત્રો એ ઘડિયાળ વડે 1 સેકન્ડ સુધીનું માપન થઈ શકે છે. એટલે કે સીમા કેટલા સુધી છે? લિમિટ કેટલા સુધીની છે? સેકન્ડ સુધીની છે. ક્લિયર? હવે મિત્રો આપણે સમજીએ કે ચોકસાઈ સચોટતા શું છે. તો અહીંયા સમજવા પ્રયત્ન કરીએ ઉદાહરણ દ્વારા. તો અહીં એક ઉદાહરણ લખું છું મિત્રો. ધારો કે ઘડિયાળનો ટાઈમ, ડિજિટલ ઘડિયાળનો ટાઈમ છે મિત્રો 10, 11, 12 AM. ઓકે, તો આ મિત્રો ડિજિટલ ઘડિયાળનો ટાઈમ છે. હવે તમે જોઈ શકો છો કે આમાં હું એમ પૂછું તમને કે આનું વિભેદન કેટલા સુધી કરેલું છે મિત્રો આ ઘડિયાળ દ્વારા? તો આ ઘડિયાળનું વિભેદન કેટલા સુધી છે? 1 સેકન્ડ સુધી. કારણ કલાક, મિનિટ અને સેકન્ડ, એનો મતલબ કે તે સેકન્ડ સુધી માપન કરી શકે છે. એટલે કે વિભેદન પણ કેટલા સુધી થયું કહેવાય? સેકન્ડ સુધી. તો એનો મતલબ અહીંયા હું લખું છું મિત્રો કે વિભેદન કે જે લઘુત્તમ માપ, મિત્રો અહીં કહેવાય લઘુત્તમ માપ, લઘુત્તમ ઓછામાં ઓછું કેટલા સુધી માપન થઈ શકે છે? 1 સેકન્ડ સુધી થઈ શકે છે. ઓકે સારું મિત્રો, ધારો કે ઉદાહરણ લઈએ આપણે કે દાદાજીની ઘડિયાળ
તો દાદાજીની ઘડિયાળ જે છે એમાં આટલો ટાઈમ બતાવે છે 10:13 AM, 10:13 AM બતાવે છે. જ્યારે આપણી ડિજિટલ ઘડિયાળ છે 10:11 AM, 10 કલાક 11 મિનિટ 12 સેકન્ડનો ટાઈમ બતાવે છે. તો મિત્રો અહીં આપણે એવું કહી શકીએ કે આ જે દાદાજીની ઘડિયાળ છે એનું લઘુત્તમ માપ એટલે કે ઓછામાં ઓછું કેટલા સુધી માપન થઈ શકે છે? તો મિત્રો આ કલાક છે ને આ મિનિટ છે, તો ઓછામાં ઓછું કેટલા સુધી માપન થાય છે? મિનિટ સુધી માપન થાય છે. તો અહીં લખાય મિત્રો ઓછામાં ઓછું મિનિટ સુધી માપન થાય છે. એનો મતલબ મિત્રો આપણે એવું કહી શકીએ કે આ સાધનની સચોટતા કેવી? મિત્રો દાદાજીની ઘડિયાળની સચોટતા કેવી? ઓછી છે. સચોટતા ઓછી. કેમ મિત્રો? ડિજિટલ ઘડિયાળ છે સેકન્ડ સુધીનું માપન કરે છે. ઓકે, એટલે કે એનું વિભેદન કેટલા સુધીથી છે? સેકન્ડ સુધી. અને દાદાજીની ઘડિયાળ છે મિનિટ સુધીનું માપન કરે છે, એટલે કે મિત્રો એનું વિભેદન મિનિટ સુધી થયેલું છે. એનો મતલબ મિત્રો એવું કહેવાય કે કેટલા વિભેદન સુધી કરવામાં આવે છે તેને આપણે શું કહીએ છીએ? સચોટતા કહીએ છીએ. તો અહીં આપણે એવું કહી શકીએ કે દાદાજીની ઘડિયાળ કરતા ડિજિટલ ઘડિયાળ શું છે? વધુ સચોટ છે. કેમ મિત્રો? ત્યાં સેકન્ડ સુધીનું માપન કરે છે, લઘુત્તમ માપ સેકન્ડ સુધીનું છે, વિભેદન વધારે છે, સીમા વધારે સીમા સુધી માપન કરી શકે છે. એટલે આની સચોટતા વધુ દાદાજીની ડિજિટલ ઘડિયાળની. પરંતુ દાદાજીની ઘડિયાળ 1 મિનિટ સુધી જ માપન કરી શકે છે, એટલે કે તેની મિત્રો સચોટતા કેવી? ઓછી. સારું. પણ હવે હું એમ કહું મિત્રો કે ડિજિટલ ઘડિયાળ જે છે એ ધીમી ચાલે છે. ડિજિટલ ઘડિયાળ કેવી ચાલે છે મિત્રો? ધીમી. અહીં લખું છું ડિજિટલ ઘડિયાળ ધારો કે ધીમી ચાલે છે. ધીમી કારણ કે બગડી હોય કે ગમે તે કઈ પ્રોબ્લેમ હશે એટલે ધીમી ચાલે છે. તો આવા સમયે મિત્રો તમે શું કહી શકો? તો આવા સમયે એમ કહી શકીએ કે દાદાજીની ઘડિયાળ ભલે એની સચોટતા ઓછી છે પણ કેવી ચાલે છે? સમયસર ચાલે છે. એનો મતલબ એવો થયો તો ચોકસાઈ કોની થઈ? હા, ડિજિટલ ઘડિયાળ ધીમી ચાલે છે, જ્યારે દાદાજીની ઘડિયાળ સમયસર ચાલે છે. સમયસર ચાલે છે. તો એનો મતલબ એવો થયો મિત્રો કે દાદાજીની ઘડિયાળની ચોકસાઈ કેવી થઈ? આવા સમયે વધુ થઈ. દાદાજીની ઘડિયાળની ચોકસાઈ વધુ કહેવાય. ક્લિયર મિત્રો? સમજણમાં આવ્યું? તો આ મિત્રો ડિજિટલ ઘડિયાળ કે જેની સચોટતા વધુ છે, જ્યારે દાદાજીની ઘડિયાળની સચોટતા ઓછી છે. પણ એવું કહેવામાં આવે કે ડિજિટલ ઘડિયાળ ધીમે ચાલે છે, તેવા સમયે મિત્રો એવું કહી શકાય કે ચોક્કસ કહેવાય નહીં. જ્યારે દાદાજીની ઘડિયાળ ભલે સચોટતા ઓછી હતી, પરંતુ મિત્રો ભલે મિનિટ સુધી જ માપન કરતું હતું, પરંતુ એ સમયસર ચાલે છે તેમ કહી શકાય. એટલે કે તેની ચોકસાઈ કેવી કહેવાય? વધુ કહેવાય. ચલો બીજું એક ઉદાહરણ જોઈએ મિત્રો. તમને આમાં ખ્યાલ ના આવ્યો હોય તો હજી બીજું એક ઉદાહરણ જોઈએ આપણે. ધારો કે કોઈ સાધન, મિત્રો કોઈ પેન્સિલનું આપણે માપન કરીએ છીએ સ્કેલ વડે કે કોઈ સાધન વડે કરીએ છીએ, બરાબર છે? ઓકે, તો એની લંબાઈનું જે સાચું મૂલ્ય છે મિત્રો, આપણે ધારો કે લંબાઈનું જે સાચું મૂલ્ય છે એ ધારો કે 3.628 સેન્ટીમીટર સુધી છે, અથવા તો 3.678 સેન્ટીમીટર સુધી છે. ઓકે, આ મિત્રો લંબાઈનું સાચું મૂલ્ય. ધારો કે આ પેનનું માપન કર્યું તો આ ધારો કે એમ કહે છે કે ભાઈ ચલો એનું માપન 3.678 સેન્ટીમીટર છે સાચું મૂલ્ય. ઓકે, સારું. હવે મિત્રો હું એમ કહું કે 0.1 સેન્ટીમીટર વિભેદન ધરાવતા 0.1 સેન્ટીમીટર વિભેદન ધરાવતા સાધન વડે માપીએ, આટલું વિભેદન ધરાવતા સાધન વડે જો આપણે માપન કરીએ તો આ લંબાઈ મિત્રો મને કેટલી માલુમ પડે છે? 3.5 સેન્ટીમીટર માલુમ પડે છે. જ્યારે સાધનનું વિભેદન કેટલું છે? 0.1 સેન્ટીમીટર. ઓકે, હવે મિત્રો એ જ રીતે હું ધારો કે બીજા કોઈ સાધન વડે માપન કરું છું જેનું વિભેદન છે 0.01 સેન્ટીમીટર વિભેદન. 0.01 સેન્ટીમીટર વિભેદન ધરાવતા સાધન વડે માપન કરું છું. સાધન વડે હું માપન કરું તો મને એનું મૂલ્ય માલુમ પડે છે 3.38 સેન્ટીમીટર. 3.38 સેન્ટીમીટર. ઓકે, સારું.
તો હવે મને કહેશો મિત્રો આમાં કોની સચોટતા વધુ થઈ? તો સિમ્પલ મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે અહીં જે સાધન છે ને એનું વિભેદન કેટલું છે? 0.1 સેન્ટીમીટર. અને અહીં જે સાધન છે ને એનું વિભેદન કેટલું છે? 0.01 સેન્ટીમીટર. એનો મતલબ મિત્રો આ પોઈન્ટ પછી એક અંક સુધી માપન કરે છે, જ્યારે આ સાધન જે છે એ પોઈન્ટ પછી 2 અંક સુધી માપન કરે છે. તો મિત્રો આપણી વ્યાખ્યા શું છે કે જેનું વિભેદન એ સચોટતા આપે છે મિત્રો. તો જેમ વિભેદન વધુ તેમ સચોટતા કેવી? વધુ. જેમ લઘુત્તમ માપ શક્તિ વધુ તેમ સચોટતા કેવી? વધુ. જેમ કે આ સાધન જે છે એના વડે મિત્રો પોઈન્ટ પછી એક જ નંબર સુધીનું માપન કરી શકાય. ઓકે, એટલે 1 નંબર સુધીનું વિભેદન, જ્યારે આમાં પોઈન્ટ પછી 2 નંબર સુધીનું માપન કરી શકાય છે. એનો મતલબ મિત્રો એવું કહેવાય કે આના વડે વધુ સૂક્ષ્મ માપન થઈ શકે છે. તો આ સાધનની સચોટતા કેવી મિત્રો? વધુ છે. સચોટતા વધુ કહેવાય. ભલે અહીંયા 3.38 બતાવતું અને આ 3.5 સેન્ટીમીટર, આ 3.5 આમ જોવા જઈએ તો 3.6 ની કેવા છે? નજીક છે. પરંતુ મિત્રો સચોટતા તો કોની વધુ કહેવાશે? આ સાધનની કહેવાશે. કારણ કે આનું વિભેદન શક્તિ કેવી છે? વધુ છે. લઘુત્તમ માપ શક્તિ કેવી છે? વધુ છે. એવું કહી શકાય કે મિત્રો જેનું લઘુત્તમ માપ શક્તિ વધારે એનું વિભેદન પણ કેવું? વધારે. અને એની સચોટતા પણ કેવી? વધુ. જ્યારે મિત્રો આ મૂલ્ય નજીક હોવા છતાં આની સચોટતા કેવી છે? આ સાધનની ઓછી છે. ક્લિયર? પરંતુ એવું કહેવાય કે ચોકસાઈ કોની વધુ? તો ચોકસાઈ માટે મિત્રો શું વ્યાખ્યા લખી? કોઈ ભૌતિક રાશિનું મૂલ્ય તેના સાચા મૂલ્યની. હવે મિત્રો અહીં સાચું મૂલ્ય 3.6. ઓકે, 3.678 પણ 3.6 સમજુ તો આ 3.5 છે. અને આના વડે આ સાધન વડે જે માપન કરીએ છીએ 3.38 છે. તો મને કહેશો કે આ બંનેમાંથી નજીકનું મૂલ્ય કયું છે? તો મિત્રો 3.5 એ 3.6 ની કેવું છે? નજીક છે. આના કરતા મિત્રો આ મૂલ્ય નજીક છે. એનો મતલબ એ થયો કે આ સાધનની ચોકસાઈ કેવી? વધુ, પરંતુ સચોટતા કેવી? ઓછી. સમજણમાં આવ્યું મિત્રો? ફરી એકવાર કહું છું, જે સાધનનું લઘુત્તમ માપ શક્તિ વધુ, એનું વિભેદન શક્તિ વધુ, એની સચોટતા વધુ, અને ચોકસાઈ માટે મિત્રો સાચા મૂલ્યની નજીકનું મૂલ્ય, બરાબર, એને આપણે ચોકસાઈ તરીકે લઈ શકીએ. ક્લિયર? ઓકે સાહેબ. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ તો ભૌતિક રાશિના માપનમાં વધુમાં વધુ ચોકસાઈ અને સચોટતા હોવી જરૂરી છે. વધુમાં વધુ ચોકસાઈ અને સચોટતા મિત્રો હશે એટલું માપન તમને એક્યુરેસ મળશે. ઓકે, ધારો કે એક ઉદાહરણ કહું મિત્રો, એક અહીંયા બીજું ઉદાહરણ હું રજૂ કરું. સમજો મિત્રો, આ બધા ઉદાહરણથી તમને આ પોઈન્ટની સારી રીતે ખબર પડશે. ધારો કે આપણે ગોળાની ત્રિજ્યા માપવી છે. ઓકે, ગોળાની ત્રિજ્યા માપવી છે. તો ગોળાની ત્રિજ્યા હું જે માપું છું મિત્રો, આપણે અગાઉ સાધનની વાત કરી છે, વર્નિયર કેલિપર્સ અને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. તો ગોળાની ત્રિજ્યા હું 2 સાધનો વડે માપું છું. એક તો છે વર્નિયર કેલિપર્સ, અને બીજું છે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. ચલો મિત્રો, આ 2 સાધન વડે હું માપન કરું છું. મને કહેશો અહીં કોની સચોટતા વધુ હશે? આ બંનેમાંથી કોની સચોટતા વધુ? તો સિમ્પલ મિત્રો, તમે જોયેલું છે કે વર્નિયર કેલિપર્સ થી આપણે 10-4 મીટર સુધીનું માપન કરી શકીએ છીએ, અને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ થી 10-5 મીટર સુધીનું માપન કરી શકીએ છીએ. મિત્રો 10-4 મીટર એટલે કેટલા સેન્ટીમીટર? 10-4 અને 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, એટલે 10⁻² સેન્ટીમીટર. એનો મતલબ મિત્રો 10-4 + 2 તો 10-2 સેન્ટીમીટર, એટલે 0.01 સેન્ટીમીટર. તો વર્નિયર કેલિપર્સ વડે 0.01 સેન્ટીમીટર સુધીનું આપણે માપન કરી શકીએ છીએ. જ્યારે આના વડે 10⁻5 મીટર એટલે કે 10⁻5 ગુણ્યા 10⁻2, 10⁻5 ગુણ્યા 10⁻2 તો 10⁻- કેટલી આવી? 3 આવી. 10⁻3 એટલે 1/1000 તો 0.001 સેન્ટીમીટર સુધી. તો અહીં લખાય 0.001 સેન્ટીમીટર સુધી. એનો મતલબ એવો થયો મિત્રો, અહીં પોઈન્ટ પછી 2 નંબરની ચોકસાઈ છે, જ્યારે અહીં પોઈન્ટ પછી 3 નંબરની ચોકસાઈ છે.
એનો મતલબ કે મિત્રો કોની લઘુત્તમ માપ શક્તિ વધારે થઈ? તો સિમ્પલ, માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની ઓછામાં ઓછું મૂલ્ય માપવા, ઓછામાં ઓછું જે મૂલ્ય છે એ કયા સાધન વડે માપી શકાય છે મિત્રો? સ્ક્રૂ ગેજ વડે માપી શકાય છે. એટલે કે આની લઘુત્તમ માપ શક્તિ વધુ, વિભેદન શક્તિ વધુ. તો મિત્રો સચોટતા કોની વધારે મળશે તમને? માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ વડે મિત્રો. તો અહીં લખાય કે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ વડે માપતા તેની સચોટતા કેવી મળશે? વધુ મળશે. તો મિત્રો આના ઉપરથી આપણે એવું તારણ કાઢી શકીએ કે કોઈ પણ સાધનની સચોટતા, કોઈ પણ સાધનની સચોટતા તેની લઘુત્તમ માપ શક્તિ પર આધાર રાખે છે. મિત્રો જેમ લઘુત્તમ માપ શક્તિ વધુ, લઘુત્તમ માપ શક્તિ આ વધારે કહેવાય કારણ કે ઓછામાં ઓછું માપન તમે કરી શકો છો, એમ એની સચોટતા કેવી? વધુ. લઘુત્તમ માપ શક્તિને આપણે ઘણી વખત લમાસ આ રીતે પણ લખીશું મિત્રો. ક્લિયર? તો તમને આ ખ્યાલ આવવો જોઈએ. ઓકે, સારું. હવે આગળ જોઈએ મિત્રો 9 પોઈન્ટ. મિત્રો 9 પોઈન્ટની વાત કરીએ આપણે. ત્રુટિ, એરર. તો ત્રુટિ, એરર વિશે આપણે સમજીએ. ખૂબ મહત્વનો ટોપિક છે આ ચેપ્ટરમાં. એરર. તો ત્રુટિ એટલે શું? પહેલા તો બોલો ચલો મિત્રો, ત્રુટિ કોને કહે છે? તો તમે જ્યારે માપન કરો છો કોઈ વસ્તુનું, ત્યારે એમાં કેટલાક પ્રકારની ખામી ઉદ્ભવે છે, કેટલાક પ્રકારની અચોકસાઈ ઉદ્ભવે છે. તો મિત્રો માપનમાં ઉદ્ભવતી અચોકસાઈ, યોગ્ય માપન એટલે કે સાચું માપન થતું નથી, ત્યારે મિત્રો આપણે એમ કહીએ છીએ કે કંઈક ખામી છે મિત્રો માપનમાં, તમારું માપન ખોટું છે. એનો મતલબ એવો થયો કે માપનમાં ઉદ્ભવતી અચોકસાઈને ત્રુટિ એટલે કે એરર કહે છે. અહીં લખાય મિત્રો, માપનમાં ઉદ્ભવતી અચોકસાઈ ને ત્રુટિ કહે છે. ત્રુટિ મિત્રો, ત્રુટિના બે પ્રકાર છે, વ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિત ત્રુટિ. તો આપણે જોઈએ વ્યવસ્થિત ત્રુટિ. પહેલો પ્રકાર વ્યવસ્થિત ત્રુટિ અને બીજો પ્રકાર છે અવ્યવસ્થિત ત્રુટિ. તો હવે મને કહેશો આ વ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિત ત્રુટિમાં ફરક શું? તો વ્યવસ્થિત ત્રુટિ કે એમાં એવું કહી શકાય કે આ પ્રકારની ત્રુટિ છે ને એ કોઈ એક જ દિશામાં ઉદ્ભવે. આ પ્રકારની ત્રુટિ એક જ દિશામાં ઉદ્ભવે. કાં તો ધન હોય અથવા ઋણ હોય. ધન હોય અથવા ઋણ હોય. અથવા તો વધે અથવા તો ઘટે. બંને એકી સાથે ન હોય. ક્લિયર મિત્રો? વ્યવસ્થિત ત્રુટિ કે જે એક જ દિશામાં ઉદ્ભવે છે. એક જ દિશામાં એટલે કે મિત્રો કાં તો માપનમાં વધારો થાય કાં તો ઘટાડો થાય, પણ બંને એક સાથે હોય નહીં. કાં તો મૂલ્ય વધારે મળતું હોય આપણને સાચા મૂલ્ય કરતા, કાં તો ઓછું મળતું હોય. ઓકે, એટલે કે એમ કહેવાય કાં તો ધન હોય કાં તો ઋણ હોય. ક્લિયર? કાં તો વધારો થાય કાં તો ઘટાડો થાય, પણ બંને એકી સાથે ક્યારેય ન હોય. આવા પ્રકારની ત્રુટિને વ્યવસ્થિત ત્રુટિ કહે છે. જેમ કે મિત્રો હું તમને વાત કરું કે તમે વજન કાંટા ઉપર તમારું વજન કરતા હો, હવે વજન કાંટો છે એ પહેલેથી જ એમ કહું કે ભાઈ એક ઉપર રહે છે. ઓકે, એનો દર્શક 0 ઉપર રહેવો જોઈએ ને, આમ 0 ઉપર રહેવો જોઈએ, એની જગ્યાએ 1 કિલોગ્રામ ઉપર રહે છે પહેલેથી, અને તમે તમારું વજન કરો છો. તો ધારો કે હું એમ કહું કે ચલો મારું વજન 80 કિલોગ્રામ થયું,
80 કિલોગ્રામ થયું, તો હકીકતમાં ખરેખર મારું વજન કેટલું હશે? 79 કિલોગ્રામ જ હશે. કારણ કે ભલે કાંટો 80 કિલોગ્રામ ઉપર આવ્યો, પણ ઓલરેડી પહેલેથી શું હતું? 1 કિલોગ્રામ અહીંયા કાંટો શૂન્ય ઉપર આવ્યો જોઈએ, એની જગ્યાએ 1 કિલોગ્રામ ઉપર હતો. એનો મતલબ મિત્રો એવું થયું કે દરેક માપનમાં 1 કિલોગ્રામ કેવું મળે છે? વધારે મળે છે. એનો મતલબ એવું થયું કે દરેકમાં વધે એટલે કે મૂલ્ય વધારે મળતું હોય છે. ધારો કે તમારું વજન છે 45 કિલોગ્રામ જ, પરંતુ જ્યારે આવા વજન કાંટા વડે તમે માપન કરશો તો એક આંકડો કેટલો બતાવશે મિત્રો? 46 કિલોગ્રામ બતાવશે. એટલે કે ટૂંકમાં કાં તો મૂલ્ય વધે કાં તો ઘટે. ક્લિયર? ઓકે. હવે મિત્રો આગળ વાત કરીએ. વ્યસ્ત ત્રુટિમાં અલગ અલગ રીતે ત્રુટિ ઉદ્ભવતી હોય છે. એમાં પહેલો પ્રકાર આપણે જોઈએ સાધનની ત્રુટિ. પહેલો એક પ્રકાર જોઈએ મિત્રો, એ સાધનની ત્રુટિ. તો મિત્રો સાધનની ત્રુટિ કઈ રીતે? તો સિમ્પલ. સાધનમાં જે આંકડા હોય મિત્રો, ધારો કે સ્કેલ હોય તો સ્કેલમાં આ રીતે આંક હોય છે. ઓકે, 1 2. ઓકે, તો ઘણી વખત એવું થાય છે કે આપણી સ્કેલ ઘસાઈ ગઈ છે, આપણી ટેપ શું છે? ઘસાઈ ગઈ છે. એના લીધે આંકડા બરાબર દેખાતા નથી, અથવા તો કોઈ ખૂણિયો તૂટી ગયો છે. તો મિત્રો સાધનમાં ખામીયુક્ત, એવું લખાય, સાધનમાં ખામીયુક્ત કેલિબ્રેશન એટલે કે અંકન. કેલિબ્રેશન એટલે મિત્રો અંકન ને કારણે મિત્રો આ પ્રકારની ત્રુટિ ઉદ્ભવે છે. શોર્ટમાં કેવું હોય તો સાધનમાં કંઈક ખોટું હોય એના લીધે આ પ્રકારની ત્રુટિ ઉદ્ભવે છે. ઉદાહરણ તરીકે મારે કેવું હોય મિત્રો તમને, તો આપણે થર્મોમીટર વડે મિત્રો આપણે પાણીનું તાપમાનનું માપન કરીએ. ઉકળતા પાણીનું તાપમાન માપીએ તો મિત્રો એ મને 104 ડિગ્રી મળે છે. કેટલું મળે છે? 104 ડિગ્રી. પણ ખરેખર આપણે જાણીએ છીએ કે પાણીનું તાપમાન, ઉકળતા પાણીનું તાપમાન તો કેટલું હોવું જોઈએ? 100 ડિગ્રી સેલ્સિયસ હોવું જોઈએ. પરંતુ અહીંયા થર્મોમીટર જે હતું ને, એના અંકન જે આંકડા હતા એ થોડા કેવા હતા? દેખાતા નતા, કાં તો એ આડા-અવડા હતા. યસ, ત્યારે મિત્રો મને જે એક્ઝેક્ટ 100 ડિગ્રી મળવું જોઈએ 104 ડિગ્રી જેવું મળે છે. કહેવાનો મતલબ કે આંકડા બરાબર હશે નહીં, આંકડા આગા પાછા હશે, કાં તો મિત્રો એ આંકડા દેખાતા નહીં હોય. ત્યારે મિત્રો આ પ્રકારનું માપન મળતું હોય છે. ક્લિયર? તો થર્મોમીટર વડે મિત્રો આમ તો ઉકળતા પાણીનું તાપમાન 100 સેલ્સિયસ આવવું જોઈએ, પણ એ આપણને 104 કે 5 ડિગ્રી મળતું હોય, તેનો મતલબ કે થર્મોમીટરના આંકનમાં કંઈક ખામી હશે, સાધનમાં કંઈક ખામી હશે. ક્લિયર મિત્રો? તો આ રીતે સાધનની ખામીને લીધે. એ જ રીતે મિત્રો બીજું છે ઉદાહરણ, બીજો આપણે પ્રકાર જોઈએ તો બીજું છે પ્રયોગ પદ્ધતિની ખામીને કારણે ઉદ્ભવતું. પ્રયોગ પદ્ધતિની રહેલી ખામી. અહીં લખાય પ્રયોગ પદ્ધતિમાં રહેલ ખામીને કારણે ઉદ્ભવતી ત્રુટિ. હવે મિત્રો પ્રયોગ પદ્ધતિમાં ખામી, જેમ કે આપણે ઘણી વખત દવાખાનામાં જઈએ છીએ તો ડોક્ટર ના જોડે આવું ડિજિટલ થર્મોમીટર હોય છે. તો એ થર્મોમીટર વડે આપણે તાપમાન માપીએ તો ધારો કે એ થર્મોમીટર વડે આપણા શરીરનું તાપમાન માપીએ છીએ તો એ થર્મોમીટર કાં તો અહીંયા મોઢામાં જીભની નીચે મૂકવાનું હોય, કાં તો પછી અહીંયા બગલમાં આપણે રાખીએ છીએ. તો મિત્રો જ્યારે બગલમાં રાખીએ છીએ ત્યારે શરીરનું ચોક્કસ તાપમાન એ થર્મોમીટર લેતું નથી, ચોક્કસ તાપમાન માપતું નથી. એટલે કે મિત્રો માપનમાં કંઈક આપણને શું થાય છે? કંઈક મૂલ્યમાં ફેરફાર જોવા મળે છે. ઓકે, તો મિત્રો એ રીતે પણ કહી શકાય. અથવા તો એવું કહેવાય કે થર્મોમીટર છે એ જીભ નીચે રાખવું જોઈએ, એની જગ્યાએ મિત્રો તમે દાંતની વચ્ચે ખડાઈ દો, બંને દાંતની વચ્ચે ખડાઈ દો, તો તમને શું? દાંતની વચ્ચે રાખશો તો તમને સાચું માપન મળશે? નહીં મળે. ક્લિયર? એ જ રીતે મિત્રો બીજું એક ઉદાહરણ કહું કે તમે જ્યારે 11-12 સાયન્સમાં કેમિસ્ટ્રીની લેબમાં જાઓ છો તો આ રીતે બ્યુરેટ હોય છે, આ રીતે બ્યુરેટ હોય છે, અને બ્યુરેટમાં તમે આ રીતે કેમિકલ રેડો છો અને એના ઉપર આ રીતે કાપા અંકન કરેલું હોય છે. ઓકે, હવે જ્યારે એ તમે અંકન એટલે કે તમે માપન કરો છો ત્યારે એક્ઝેક્ટલી મિત્રો જ્યારે ધારો કે પ્રવાહી અહીંયા આ રીતે હોય, આ રીતે પ્રવાહી હોય, બરાબર છે, ધારો કે અહીંયા પ્રવાહી આટલે સુધી છે, આટલા સુધી ભરેલું છે, તો તમારે જ્યારે આ માપન કરવું હોય તો તમારી આંખ અહીંયા સીધી હોવી જોઈએ. ઓકે,
અને તમે જો નીચેથી જુઓ કે આમ ઉપરથી જુઓ તો એ માપન તમને ચોક્કસ દેખાશે નહીં. એટલે કે મિત્રો એવું કહી શકાય કે પ્રયોગ પદ્ધતિમાં રહેલી ખામીને કારણે. તો ઉદાહરણ તરીકે અહીંયા હું લખું છું કે થર્મોમીટર વડે શરીરનું આપણે તાપમાન માપીએ છીએ ત્યારે મિત્રો એને યોગ્ય જગ્યાએ આપણે ન મૂકીએ બરાબર તો પણ આપણને તાપમાન કેવું માપવા મળે છે? ખોટું મળે છે. ક્લિયર? ઓકે. ત્રીજો એક પોઈન્ટ જોઈએ આમાં સી. ત્રીજો પોઈન્ટ જોઈએ પ્રયોગકર્તાની વ્યક્તિગત ત્રુટિ એટલે કે પ્રયોગકર્તાની બે કાળજી. વ્યક્તિગત ત્રુટિ. તો મિત્રો વ્યક્તિગત ત્રુટિ આ અવલોકન લેનાર વ્યક્તિની એવું કહી શકાય કે અવલોકન લેનાર વ્યક્તિની બેકાળજી. પછી એવું કહી શકાય બેકાળજી અથવા તો સાધનની અયોગ્ય ગોઠવણી. બેકાળજી, સાધનની અયોગ્ય ગોઠવણી અથવા તો પ્રયોગકર્તાની સાચી રીત ન જાણવી. પ્રયોગની સાચી રીત ન જાણવી. તો આ બધા જે આ રીતે ત્રુટિ ઉદ્ભવે છે તેને વ્યક્તિગત ત્રુટિ કહીએ છીએ. ઓકે. તો મિત્રો ઘણી વખત આપણે પ્રયોગ કરતા હોઈએ છીએ તો પ્રયોગની સાચી મેથડ આપણે જાણતા નથી હોતા અને એના માટે જે જરૂરી સાધનો હોય છે એનો ઉપયોગ કરતા નથી. તો એ મિત્રો આપણી વ્યક્તિગત ત્રુટિ થઈ. આપણને ખ્યાલ હોવા છતાં આપણે સાધનો ન વાપરીએ ત્યારે મિત્રો આપણને યોગ્ય માપન મળતું નથી. એ સિવાય મિત્રો બીજું ઉદાહરણ મારે તમને આપવું હોય તો વ્યક્તિગત ત્રુટિ. મને યાદ છે અમે જ્યારે લેબમાં પ્રેક્ટિકલ કરતા, મને યાદ છે ફિઝિક્સની લેબમાં તો મારા મિત્રો હેમાંગ શુક્લ, ધવલ પટેલ, યોગેશ પટેલ આ બધા મારા મિત્રો મારી સાથે જ્યારે પ્રેક્ટિકલ કરતા હોય તો મને યાદ છે કે એ લોકો આ રીતે ટેબલ ઉપર બેઠા હોય અને હું એકલો પ્રેક્ટિકલ કરતો. ઘણી વખત એવું થાય કે મારે બંને બાજુ બે બાજુ સાધનો છે તો આ બાજુ એક બાજુ મારે વોલ્ટ મીટરનું માપન જોઈએ છીએ, આ બાજુ એક બાજુ એ મીટરનું માપન જોઈએ છીએ. તો હું એમને કહું કે ભાઈ વોલ્ટ મીટરમાં કેટલા? તો એ લોકો મજાક મસ્તીમાં એક મને માપન કહેતા. એટલે કે ટૂંકમાં કોઈ એક્ઝેક્ટ કહેવાય ને પ્રયોગ માટેની જે ગંભીરતા હોવી જોઈએ નહોતી. એનો મતલબ કે મિત્રો આ બધી આવા કારણે જે ત્રુટિ ઉદ્ભવે છે એને વ્યક્તિગત બેકાળજી કહેવાય. ઓકે. તો આ રીતે પણ ત્રુટિ ઉદ્ભવતી હોય છે. એ જ રીતે મિત્રો બીજા પ્રકારની ત્રુટિ છે અવ્યવસ્થિત ત્રુટિ. તો અવ્યવસ્થિત ત્રુટિ કોને કહે છે તે કઈ રીતે ઉદ્ભવે છે? તો અનિયમિત રૂપે આ ત્રુટિ ઉદ્ભવતી હોય છે. અવ્યવસ્થિત ત્રુટિ કે જે કેવી હોય છે? અનિયમિત હોય છે. અનિયમિત રૂપે ઉદ્ભવતી ત્રુટિ કે જેને અવ્યવસ્થિત ત્રુટિ કહે છે. મિત્રો અવ્યવસ્થિત ત્રુટિમાં એવું કહી શકાય કે તેમાં આગાહી ન કરી શકાય તેવા પરિબળો જે ભાગ ભજવતા હોય છે, જેના કારણે જે ત્રુટિ છે એ કાં તો ધન મળે કાં તો ઋણ મળે. એમાં આપણને ખબર નથી પડતી કે આમાં વધારો થશે કે ઘટાડો થશે. ઓકે. એટલે કે આગાહી ન કરી શકાય. આગાહી ન કરી શકાય તેવા પરિબળો જેવા કે તાપમાન, દબાણ, ભેજ વગેરે મિત્રો આ પ્રયોગ ઉપર અસર કરતા હોય છે અને જેના લીધે મિત્રો પ્રયોગનું જે માપનનું જે સાચું મૂલ્ય છે એ તમને મળતું નથી. એટલે કે એક પ્રકારની એરર ઉદ્ભવે છે, ત્રુટિ ઉદ્ભવે છે. અને એવું કહી શકાય મિત્રો આ ત્રુટિ બંને પ્રકારે હોય, ધન અને ઋણ. વ્યવસ્થિત ત્રુટિમાં આપણે એમ કીધું હતું કાં તો વધારો થાય કાં તો ઘટે, કાં તો ધન હોય કાં તો ઋણ હોય. જ્યારે અવ્યવસ્થિત ત્રુટિ ધનય હોય અને ઋણય હોય, વધે પણ ખરી અને ઘટે પણ ખરી. ઓકે. વધે પણ ખરી અને ઘટે પણ ખરી એટલે કે બંને એકી સાથે હોય, બંને ફેરફાર એકી સાથે થતા હોય. એકી સાથે થતા હોય તો આવા પ્રકારની જે ત્રુટિ છે એને આપણે અવ્યવસ્થિત ત્રુટિ કહીએ છીએ. ઉદાહરણ તરીકે મિત્રો કહું કે કઈ રીતે, જેમ કે અમને યાદ છે કે કોલેજમાં હું જ્યારે લોલકનો પ્રયોગ કરતો હતો, લોલકનો પ્રયોગ,
તો એ લોલકનો પ્રયોગ કરતા હોઈએ ત્યારે મિત્રો મારે ચોક્કસ સમય માટે એના દોલનોનું માપન કરવાનું હતું. ઓકે, ત્યારે બહારથી કોઈ વિદ્યાર્થી આવીને પંખાની સ્વિચ પાડી દે છે તો શું થશે? એ દોલનો જે વ્યવસ્થિત થતા હતા એ વ્યવસ્થિત થશે નહીં. કારણ કે મિત્રો પવન હવાને કારણે શું લાગશે? બળ લાગશે. ઘણી વખત બારી ખુલ્લી હોય અને બારીમાંથી પવન આવે તો મિત્રો એ દોલનો જે થતા હતા યોગ્ય રીતે એ દોલનોમાં શું થશે? કાં તો વધારો થશે કાં તો ઘટાડો થશે. એટલે કે ટૂંકમાં ફેરફાર જોવા મળતો હોય છે. એટલે કે મિત્રો મૂલ્ય કાં તો વધે કાં તો ઘટે. આમ બંને પ્રકારના ફેરફાર મિત્રો એકી સાથે અવ્યવસ્થિત ત્રુટિમાં જોવા મળતા હોય છે. ક્લિયર? તો મિત્રો આ ત્રુટિની વાત કરી. હવે આ ત્રુટિ તો ઉદ્ભવી, પણ ત્રુટિ આમ જોવા જઈએ તો યોગ્ય કહેવાય નહીં. તો ત્રુટિ માટે શું? તો આપણે આ ત્રુટિનું નિવારણ કરવાનું છે. એના માટે આપણે જોઈશું કે માપનમાં રહેલી ત્રુટિ આપણે ઓછી, ભલે હું તો કહું છું, ભલે આપણે એમ કહીએ કે આ ત્રુટિ આપણે એકદમ બંધ નથી કરી, સ્ટોપ નથી કરી, પરંતુ એને ઓછી કરવી હોય તો શું કરવું જોઈએ? તો એના માટે કેટલીક મેથડ છે જેનો આપણે હવે ઉપયોગ કરવાના છીએ. હવે મિત્રો ઘણી વખત એવું કહેવાય છે કે આ ત્રુટિ ઓછી કરવી હોય, ત્રુટિ એટલે કે એરર, માપનમાં રહેલી અચોકસાઈ ઓછી કરવી હોય તો ઘણા બધા અવલોકન લઈને તેની સરેરાશ લેવામાં આવે છે. ક્લિયર મિત્રો? તો હવે આના પછી આપણે ત્રુટિ કઈ રીતે ઓછી કરવી, ત્રુટિ માટે શું કરવું, એની આપણે વાતો કરીશું. ઓકે, તો આટલા સુધી સમજી લેજો મિત્રો, યાદ રાખજો, બહુ સારા પોઈન્ટ છે. ઓકે.